નમસ્કાર જોહાર। જે રસ્તાની સમસ્યા છે, મોટી વાલજર ગામ છે, ઉતારા ફળિયું છે અને રસ્તાની સમસ્યા એવી છે કે જેમની જમીનમાંથી આવે છે એમણે કહ્યું છે કે જમીન મેં બીજાને આપી દીધી છે, એટલે લખાણ કર્યું હતું કે તમને 4 ફૂટ રસ્તામાંથી જવા દેવામાં આવશે અને બીજા પક્ષે પણ કહ્યું હતું કે જવા દેવામાં આવશે। પણ જ્યારે જમીનના પ્રશ્ન એકબીજાના સોલ્વ થઈ ગયા ત્યારબાદ પાછળનો જે મોહલ્લો છે, ઉતારા ફળિયાના જે 70 જણા લોકો છે, 12 પરિવાર છે, એમને રસ્તો આપવામાં નથી આવતો અને આજે પણ રસ્તાથી એ લોકો વિમુખ છે, એમને રસ્તા માટે ખૂબ જ તકલીફ છે। પણ જ્યારે સરપંચ સાહેબે રસ્તો પંચાયતના ચોપડે બનેલો બતાવ્યો છે, એનું કાયદેસરનું બોર્ડ મારેલું છે, આટલા રૂપિયાનું બોર્ડ છે અને પંચાયતમાંથી રસ્તો યોજનામાં મંજૂર કરેલો છે અને આ રસ્તો હાલે ચોપડા પર બોલે છે, તો એ રસ્તો ક્યાં ગયો? પ્રશ્નાર્થ ચિહ્ન એ પણ મોટો છે। જ્યારે ગામના લોકો, ફળિયાના લોકો અત્યારે આ માટી નાખીને, પોતે મોરમ નાખીને રસ્તો ચોમાસાની તૈયારી કરે છે, ત્યારે સામેવાળા એમને એ રસ્તો કરવા દેતા નથી, ધાક ધમકી આપે છે અને રસ્તો એ કરે છે। પણ જ્યારે મામલતદાર સાહેબનો હુકમ છે, મામલતદાર સાહેબે ચોખ્ખું લખ્યું છે 22/7/25 ના રોજ કે આ રસ્તો ખુલ્લો છે અને તમને અવર જવર કરવા માટે કોઈ પણ રોકી ન શકે, તો પછી કેમ આ રસ્તામાં આ પરિવારને રોકવામાં આવે છે, આ મોહલ્લાને રોકવામાં આવે છે? સવાલ એ મોટો છે, કારણ કે માનવ હિતની કલમ અનુસાર કોઈ પણ વ્યક્તિ, કોઈ પણ વ્યક્તિનો કાયદો એટલે કે એનો હક રોકી નથી શકતા, એને જવાનો રસ્તો છે એ રસ્તો બંધ નથી કરી શકતા, તો પછી અહીં કેમ કરવામાં આવે છે? એ મોટો પ્રશ્ન છે। ગામના લોકોનો, અહીંયા ફળિયાના લોકોને એવું કહેવું છે કે રાજકીય વગ ધરાવતા હોવાથી અમને આ રસ્તો બનાવવા દેવાતા નથી, એવી પણ એમની વાત અને રજૂઆત છે। પણ જોઈશું આવનાર સમયમાં કે આ રસ્તો ક્યારે ખુલશે, કારણ કે સરપંચે તો આ રસ્તા ઉપર બોર્ડ મારીને પૈસા ચાવ કરી દીધા છે, પણ હજુ કેટલા બીજા રસ્તા સરપંચના આ વિસ્તારમાં નથી, એ પણ જોવાનું રહેશે। મોટી વાલજરનો જે ચકચારિત ભ્રષ્ટાચાર કેસની વાત કરીએ તો આ 15માં નાણાં પંચ યોજના નો જે રસ્તો છે, 24-25ની ગ્રાન્ટ છે, કામનું નામ મોટી વાલજર ઉતારા ફળિયા, એટલે કે જે વિવાદિત રસ્તો છે તે ઉતારા ફળિયાનો રસ્તો છે અને નટુભાઈ બાબરભાઈના ઘર તરફથી રસ્તો નીચે લખેલું છે કે મોતીભાઈના ઘર સુધી ડામર રસ્તાનું કામ 49 મીટરનો રસ્તો છે અને 72,266 રૂપિયાનો રસ્તો છે। પણ જે રસ્તો તમે અત્યારે જોઈ શકો છો ત્યાં કોઈ જ ડામર રોડ નથી, તો સરપંચે આ બોર્ડ માર્યું કેવી રીતે? અહીંયા બોર્ડ આવ્યું કેવી રીતે? કારણ કે આ ભ્રષ્ટાચાર અને ખૂબ મોટી ઉચાપત સરપંચે કરી હોય એવું ચોક્કસ અને ચોખ્ખું દેખાવે છે। પણ સરપંચને પૂછતા સરપંચ એવું જણાવ્યું છે કે આ રસ્તો ગોળ ગોળ વાત કરીને એમણે કહ્યું છે કે મેં બીજી જગ્યા બનાવ્યો છે, પણ જ્યારે બીજી જગ્યાએ બનાવ્યો રસ્તો તો પછી આ રસ્તાનું બોર્ડ મૂકીને જીઓ ટેગ કેવી રીતે કર્યું? પૈસા કેવી રીતે પાસ થયા? એ પણ ખૂબ મોટો પ્રશ્નાર્થ ચિહ્ન છે। એમાં તાલુકા પંચાયતના એસો પણ આવશે, એમણે જીઓ ટેગ વગર પૈસા 72,266 કેવી રીતે પાસ કર્યા? જ્યારે રસ્તો જ નથી તો પૈસા મંજૂર કેવી રીતે થયા? આ ભ્રષ્ટાચાર છે મોટી વાલજરના સરપંચનો, ખૂબ મોટો ભ્રષ્ટાચાર કહેવાય છે। ભ્રષ્ટાચારના અહીંયા એ લોકો સાક્ષી પુરાવે છે કે રોડ અહીંયા છે। આ રોડ જે બોર્ડ માર્યું છે, રોડ છે તમારો? ના, નથી ભાઈ, નથી રોડ? ના, નથી ભાઈ। તો તમે કેવી રીતે કહી શકો છો સરપંચે ભ્રષ્ટાચાર કર્યો? સાહેબ, અમે આ હુકુમના કાગળમાં આવ્યો છે, આ ઘર, આ નટુભાઈ બાબરભાઈ જે લખેલું છે એ નટુભાઈ બાબુભાઈ ના ઘરથી શંકર મોતી નો રસ્તા, તે બાજુ રસ્તો કોઈ બને એવો છે જ નહીં, બને એવો છે જ નહીં। અમારો આ એક જ રસ્તો છે। તમે ક્યાં રહો? અહીંયા ઘરની બાજુમાં? ના, હું મારું પોતાનું જ ઘેર છે અહીંયા, નટુભાઈ પોતે જ છું। તમે પોતે જ છો? આ નામ લખેલું છે તમારું પોતાનું છે? હા, મારું નામ તમારું પોતાનું જ છે? તમારા ઘરથી રસ્તો કોઈ બન્યો જ નથી? ના, બન્યો જ નથી ને પેલી બાજુ રસ્તો બને એવો છે બી નથી, બને એવો છે બી ના, નથી? નથી બને એવો। મતલબ આ સરપંચે ભ્રષ્ટાચાર કર્યો છે, ચોખ્ખું દેખાય, ચોખ્ખું દેખાય છે કે ભાઈ બોર્ડ બનાવે, રસ્તો પાસ કરે, પણ રસ્તો બનાવી નથી આપ્યો એમ, રસ્તો નથી બન્યો, નથી બનાવ્યો। આપણી સાથે નટુભાઈ પોતે જ છે અને નટુભાઈ કહે છે કે મારા ઘરે કોઈ રસ્તો જ નથી બન્યો, તો ભાઈ ભ્રષ્ટાચાર થયો છે અને થયો જ છે। પણ હવે આવનાર સમયમાં જોવાનું છે કે સરપંચ સાહેબ શું કહે છે, તાલુકાના અધિકારીઓ શું કહે છે, એ પણ આવનાર સમયમાં જોઈશું। આ જમીન કોની છે? કોની? આ ગાંધી, એના મૂળ માલિક કોણ? ગાંધી ગાંધી છે? એનું નામ આખું મને નહીં ખબર, બાકી શું નામ છે એમનું? અરવિંદભાઈ ગાંધી। અરવિંદભાઈ ગાંધી, એ જમીન એમની છે, એ ના પાડે છે જવા માટે? હા, એ
પહેલા હા પાડી, અત્યારે એમ કે મેં બીજા એમ કે અરવિંદભાઈ કરીને એમને આપેલી છે, એમ કે તમે એમની પાસે રસ્તો માંગવા જાઓ એમ. રસ્તો માંગવા જાય એટલે કોઈક બીજાને એમણે વેચી દીધી છે એટલે એ તો અમને બી ખબર નથી વેચી છે કે નથી વેચી, પણ આ ગાંધી એવું કીધું કે તમે અરવિંદભાઈ પાસે જાઓ, અરવિંદભાઈને આ જમીન મેં આપી દીધેલી છે એવું અમને કીધું. નહીં, આ જમીનની વાત છે તો આ જમીન જે સામે દેખાય છે, કમ્પાઉન્ડ તમને દેખાય છે, એ કમ્પાઉન્ડ કરેલું છે કે કોઈક ગાંધી કરીને ભાઈ છે એમની જમીન છે અને હાલમાં કોઈક બીજાને આપી દીધી છે એવું કહેવું છે. અત્યારે આપણે વાત શું કહેશો તમે? આ જમીન જે અત્યારે જે છે, તમે કોઈ આગળ કરાર બરાર કરેલા કે ભાઈ અમને આ જગ્યા આપશો કારણ કે અમારા વર્ષોથી આ રસ્તો છે જવાનો આટલા ઘરને, એવું કોઈ લખાણ બખાણ કોઈ આગળ થયેલું કોઈ? ના, એવું અમે કંઈ કરેલું, કારણ કે અમારો બહુ આગળથી જ આપણો રસ્તો ચાલે એમ. હા, બાપ દાદાની પેઢીથી બાપ દાદા બહુ વર્ષો પુરાના એમ. એટલે આ રસ્તો કોઈ મામલતદારમાં કેસ કરેલો તમે? મામલતદારમાં આપી દીધું, મામલતદારે હુકમ આપ્યો રસ્તો ખુલ્લો કરવાનો, રસ્તો બને, તમારો સરપંચ બનાવી આપે, આ તમારા ગામ પંચાયતમાં તમારા તલાટી સાહેબને વાત કરો, સરપંચ સાહેબને વાત કરો, તમારા ગામના સભ્યને તમે વાત કરો તો તમને બનાવી આપે એમ. મામલતદારનો હુકમ થઈ ગયો છતાં પણ તમારે રસ્તો નથી. કોઈ અત્યારે આ જે ઢગલા લાખી રાખેલા છે એ ઢગલા કોણ ખોલવાની ના પાડે? એ સામે પલટે અમને અહીંયાથી કોઈ સાધન આવવાની ના પાડે, કોઈ જેસીબી નહીં આવવાનું, ટ્રેક્ટર નહીં આવવાનું. એ જમીન સામેવાળાની છે? એ જમીન એમની નથી, એ જમીન બીજાની છે, પણ બીજી પાર્ટી ના પાડે છે કે તમારે અહીંયાથી આવવા જવાનું નહીં, તમે બીજા કોઈ બી માણસો આવ જાવ કરે તો વાંધો નહીં, પણ અમને આવવા દે નહીં, કારણ કે અમારી એક તો જાતિ બેલા પડી જાય. તમે કઈ કાસ્ટના છો? શું જાતિ શું છે? તમે ભારત દેશના તો છો જ ને? અમે દેશના જ છે, ભારત દેશના જ છે, મરાઠી છે, હિન્દુ મહાર અમારી જાતિ છે. બાબા આંબેડકર વાળા છે એટલે તમને આવવા નથી દેતા એવું કહેવા માંગે તમે? જાતિના લીધે તમને અહીંયા આ લોકો કાયમ ને કાયમ હેરાન કરે છે એવું તમારું કેવું છે? જાતિ વિવાદ કરે છે. બહાર ગાડી મૂકીએ તો પેટ્રોલ કાઢી લે, વાયર તોડી નાખે એ લોકો. અમારે પંચાયત પર ગાડી મૂકી આવવું પડે તથા હેરાન કરે એ લોકો, મારવાની ધમકી આપે એવી ધમકી. તમે પોલીસ કેસ કેવું તેવું કહ્યું? હા, પોલીસ કેસ બી થયેલો, 2 વાર થયો છે, અગાડી બી થયો અને અત્યારે બી થયો છે. એમાં અરજી આપેલી મે મહિનાની 24 તારીખની અરજી આપેલી, હજુ સુધી કંઈ નિકાલ નથી આવ્યો. મામલેદારને બી અત્યારે અરજી આપેલી છે, એમનું બી કંઈ આવ્યું નથી. ટીડિયા સાહેબ પાસે બી 2 અરજી આવી, એનું કઈ હજુ કંઈ આવ્યું નથી. બેન, તમે શું કહેશો? બેન, તમે શું કહેશો? તમારે ચોમાસામાં તકલીફ પડે? બહુ જ તકલીફ પડે. આ બચ્ચાઓને પૂછી લો, બહુ એટલે બહુ જ તકલીફ પડે છે. ને આવતા સ્કૂલે પોયરા જવાની પણ પોયરાઓ ના પાડી દે કે મમ્મી સ્કૂલ નથી જવાનું, રસ્તો ખરાબ છે. રસ્તા ખરાબના લીધે આ પોયરાઓ આ પૂછી લો બચ્ચાને, આટલા કાદવમાં જવાનું અમારે. આ બધો ખર્ચો અમારા જ પૈસે કરી રહી, બધો ખર્ચો અમારા જ પૈસે કરતા છે. ને એમાં એવું છે કે આ રસ્તો આખો ખુલ્લો જ હતો, પહેલા આખો ખુલ્લો, વર્ષોથી વર્ષ સુધી આ રસ્તો ખુલ્લો જ હતો, પણ આ લોકો હાથના આ લોકોનો કઈ પોલીસ કેસ થયો સાંભે તો આ પેલા જે ગાંધી છે ને એ કમ્પાઉન્ડર કરી લીધું ને આટલું આ લોકોને કાઢી આપ્યું. તો પછી એ કીધું કે આટલો રસ્તો મેં આપું ને અડધો એ લોકોએ પણ પેલા હા પાડી કે કઈ નહીં અમે જવા દેશું, અડધો 4 ફૂટ એ કાઢી આપ્યું ને એ લોકો કીધું કે કઈ નહીં અમે જવા દેશું, કેમ કે અમારું ને એ લોકોનું સારું બનતું હતું ત્યારે. ને પછી એ લોકો ફરી ગયા, જમીન મળી ગઈ એટલે ફરી ગયા, જમીન મળી ગઈ એટલે ફરી ગયા ને એમ કે કોઈ પણ થાય, કોઈ બી આવે પણ તમને તો રસ્તો નહીં જ આપવું, ત્યારે પણ તમારો રસ્તો બંધ કરી દેવું, આવતા જતા એવું ધમકી આપ્યા. ને અમે સાહેબ અમે બૈરા જ રે, અમારા બધા હસબન્ડ લોકો છે ને સુરત કામ કરે, આવીને દાણા દૂણા એવા રાતના લાખી જાય ને અમને ધમકી પણ આપે, અમને ધમકી બી આપે અમને. હવે એમ મારે એમ કહેવાનું કે આ ગાંધી સાહેબે એમને જમીન અડધી આપી દીધી, બરાબર? તો હવે 1 મિનિટ, અમને એ લોકોને આપી દીધી, એ લોકો પાસે જાય તો એ લોકો કે પેલા પાસે જાય તો પેલા પાસે જાય તો અમારે કરવાનું શું? કોના પાસે ફરિયાદ લઈને જાય અમે? સાચી વાત. ફરિયાદ 4 વર્ષથી અમે કંટાળી ગયેલા છે, રજા તો રજા, કામ ધંધાથી અટવાતા છે અમે. સુરત આ લોકો કામ કરે તો અમારું ઘર ચાલે, એ તો અમારું ઘર નહીં ચાલે, રજા તો રજા પડી જાય, કામ છોડી દેવાની નોબત આવી ગયેલી છે એ લોકોની. તો અમારે કોના પાસે જવાનું? કલેક્ટર પાસે બી અરજી આપી, બધે ગયા, પણ અમારી કોઈ દાદ ફરિયાદ નથી લેતી.